હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનની તારીખ 17/8/2026ના રોજ લેવાનારી પ્રથમ ત્રિમાસિક કસોટીના પ્રશ્ન પેપરનું સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું પ્રશ્ન પેપર માત્ર નમૂનારૂપ છે। તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો। આ જ પેપર પરીક્ષામાં પૂછાશે નહીં। વિદ્યાર્થી મિત્રો, આ પેપર 40 ગુણનું રહેશે અને તેની અંદર પ્રકરણ નંબર 1, 2, 3 અને 9ના પ્રશ્નોના જવાબનો સમાવેશ કરવામાં આવ્યો છે અને સમય 2 કલાકનો રહેશે। તો ચાલો શીખીએ ધોરણ 8નું સામાજિક વિજ્ઞાનનું ત્રિમાસિક કસોટીનું પ્રશ્ન પેપર। પ્રશ્ન નંબર 1, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો। સવાલ નંબર 1, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કયા બંદરે આવ્યો હતો? 4 ઓપ્શન આપેલા છે। જવાબ થશે બી, કાલિકટ બંદરે આવ્યો હતો। સવાલ નંબર 2, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? 4 ઓપ્શન આપેલા છે। અંગ્રેજ, ડેનિશ, ડચ અને પોર્ટુગીઝ। જવાબ થશે ડી, પોર્ટુગીઝ ગણાતી હતી। સવાલ નંબર 3, ભારતની ગળીનો ઉપયોગ શું રંગવામાં થતો હતો? 4 ઓપ્શન આપેલા છે। સાચો જવાબ થશે ડી, સુતરાઉ કાપડને રંગવામાં થતો હતો। 4, મધ્ય ભારતમાં કઈ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા? જવાબ થશે સી, ખોંડ જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા। 5, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર કોણ હતું? જવાબ થશે બી, ડેલહાઉસી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। 1, અંગ્રેજોએ ખાલી જગ્યા નદીના કિનારે વેપારી કોઠી એટલે કે મથકની સ્થાપના કરી હતી। જવાબ થશે હુગલી નદીના કાંઠે। 2, આંધ્રપ્રદેશમાં ખાલી જગ્યા નામના આદિવાસી સમૂહો રહેતા હતા। જવાબ થશે લબાડિયા નામના। 3, જેલમાંથી મુક્ત થયા પછી બિરસાએ ખાલી જગ્યા ઝંડાવાળું બિરસારાજ અને ચળવળ મજબૂત કર્યા, સફેદ ઝંડાવાળું। 4, ભારતીય સૈનિકોએ ખાલી જગ્યાને સ્વાતંત્ર્ય સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું, દિલ્હીને। 5, દ્વારકા અને ઓખા મંડળ વિસ્તારમાં ખાલી જગ્યા અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો। જોધા માણેક અને મુળુ માલેકે જબરજસ્ત પ્રતિકાર કર્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, જોડકા જોડો। 1, નવીનીકરણીય સંસાધનો, તો જવાબ થશે સી, જંગલો, પ્રાણીઓ અને સૂર્યપ્રકાશ, પવન। બીજું છે બિન નવીનીકરણીય સંસાધનો, જવાબ થશે ઈ, ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ। ત્રીજું છે માનવ સર્જિત સંસાધન, જવાબ થશે બી, બહુહેતુક યોજનાઓ। 4, સશક્ત સંસાધન, જવાબ થશે ડી, બૌદ્ધિક ક્ષમતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો। 1, અંગ્રેજોએ મંદિરો અને ગુરુદ્વારોથી મિલકતો પર કર નાખ્યો હતો। વિધાન ખોટું છે। 2, જોધા માણેકે મુળુ માણેકે સાબરકાંઠામાં અંગ્રેજોને ભારે પ્રતિકાર કર્યો હતો। વિધાન ખોટું છે। 3, રણ પ્રદેશોમાં વસ્તી ગીચતા વધારે હોય છે। વિધાન ખોટું છે। 4, નદીઓ પર બાંધો બાંધી જળ વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે। વિધાન ખરું છે। 5, ઘરમાંથી નીકળતા વપરાયેલ પાણીની કિચન ગાર્ડન કરી શાકભાજી ઉગાડી શકાય છે। વિધાન ખરું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ જવાબ આપો। દરેકનો 1 ગુણ છે। પહેલું છે સંકલ્પના સમજાવો સંસાધન। સંસાધન માનવ સમાજની આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળ આધાર સ્તંભ છે। સંસાધન દ્વારા જ આપણી જરૂરિયાતો સંતોષી શકાય છે। માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે કુદરતના તત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન બને છે। ઉપયોગિતા એ સંસાધનનો મુખ્ય ગુણધર્મ છે। બીજું છે સંકલ્પના સમજાવો એકલ કે દુર્લભ સંસાધન। જવાબમાં લખી શકાય સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન કહેવાય છે। દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ તે માત્ર યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે। 3, સંકલ્પના સમજાવો બિન નવીનીકરણીય સંસાધનો। જવાબમાં લખી શકાય જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેને ફરીથી નિર્માણ અશક્ય હોય છે તેને બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન કહેવાય છે। દાખલા તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે। પ્રશ્ન નંબર 6, મને ઓળખો। 1,
મારા પ્રયત્નોથી અંગ્રેજોને પ્રથમ કોટી સુરતમાં સ્થાપવાની પરવાનગી મળી? જવાબ થશે સર થોમસ રો. 2. મારી આગેવાની હેઠળની અંગ્રેજ સેના મદ્રાસથી કલકત્તા ગઈ. જવાબ થશે સર આયરકુટ. 3. હૈદર અલીનું મૃત્યુ થતાં મેં દ્વિતીય મૈસૂર વિગ્રહમાં મૈસૂરનું નેતૃત્વ કર્યું. જવાબ થશે ટીપુ સુલતાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. 1. રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ થશે રૈયતવારી પદ્ધતિના પ્રણેતા ચેન્નઈ એટલે કે મદ્રાસના ગવર્નર થોમસ મુનરો હતા. 2. સંથાલ જનજાતિ કયા રાજ્યમાં જોવા મળે છે? જવાબ થશે ઝારખંડમાં. 3. બહારથી આવેલા લોકો કયા નામે ઓળખાતા? દીકુઓ. 4. ભારતમાં સહાયકારી યોજના શરૂ કરનાર કોણ હતું? લોર્ડ વેલેસ્લી હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. નીચે આપેલા પ્રશ્નોના કારણ આપો. કારણ આપો. પ્લાસીનું યુદ્ધ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું છે. જવાબમાં લખી શકાય ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ બંગાળના નવાબ પાસેથી 24 પરગણા વિસ્તારની જાગીર મેળવી. એ દ્વારા તેઓ ભારતમાં એક સ્વતંત્ર પ્રદેશના માલિક બન્યા. તેઓ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા. આ યુદ્ધથી બંગાળનો નવાબ સંપૂર્ણપણે અંગ્રેજ કંપનીના વર્ચસ્વ નીચે આવ્યો અને અંગ્રેજો જ બંગાળના સાચા માલિક બન્યા. આમ પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નખાયો હોવાથી ઐતિહાસિક દ્રષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. સવાલ નંબર 2. કારણ આપો. પોર્ટુગીઝો સાગરના સ્વામી કહેવાયા. જવાબમાં લખી શકાય ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એક હત્તુ સત્તા ધરાવનાર હોવાથી તેઓ સાગરના સ્વામી કહેવાતા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 9. નીચે આપેલ પ્રશ્નોના સંક્ષિપ્ત જવાબ આપો. 1. સમજાવો એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. તેના જવાબમાં લખી શકાય જમીનદારે તેમના ખેડૂતો પાસેથી કેટલું જમીન મહેસૂલ લેવું તે કાયમી જમાબંધીમાં નક્કી કરવામાં આવ્યું નહોતું. આથી પાક ઉત્પાદન થાય કે ન થાય તો પણ ખેડૂતોએ જમીનદારે નક્કી કરેલ મહેસૂલ તેને આપવું પડતું હતું. જમીનદાર ખેડૂતો પર જુલમ વરસાવીને મહેસૂલ વસૂલ કરતા. કાયમી જમાબંધીને કારણે ખેડૂતોનું ભારે શોષણ થયું. જમીનદારોએ ખેડૂતોની જમીન ખરીદતા ખેડૂતો જમીન વિહોણા ખેત મજૂરો બની ગયા. અંગ્રેજ સરકારે ખેડૂત કે તેની ખેતીનો વિકાસ થાય એવા કોઈ પગલાં ભર્યા નહીં. બંગાળમાં ખેતીનું ઉત્પાદન ઘટી ગયું. આથી એક સમયનું અન્ન ભંડાર ગણાતું બંગાળ કંગાળ બન્યું. સવાલ નંબર 2. આપણે કઈ કઈ ખેત પેદાશો વિદેશમાં નિકાસ કરીએ છીએ અને કઈ કઈ આયાત કરીએ છીએ, શા માટે? જવાબમાં લખી શકાય ભારત વિશ્વનો બીજા નંબરે સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભૌગોલિક રીતે પણ ભારત વિશાળ દેશ છે. નાગરિકોની જરૂરિયાત મુજબ ઉત્પાદન ઓછું થાય છે. હજી કેટલીક આધુનિક ટેકનોલોજી આધારિત પેદાશો દેશમાં ઉત્પાદન થઈ શકતા નથી અને ભૌગોલિક પરિબળોને કારણે પણ કેટલાક ઉત્પાદન શક્ય નથી. માટે આપણે આયાત કરીએ છીએ. ભારતની મુખ્ય નિકાસમાં ગણી શકાય રિફાઇનરી ઓઇલ, રત્નો સહિતના ખનિજ ઇંધણ, કિંમતી ધાતુઓ, મશીનરી, કમ્પ્યુટર્સ, કાર્બનિક કેમિકલ્સ, વાહનો, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રિક મશીનરી, સાધન સામગ્રી, આયર્ન, સ્ટીલ, કપડાં, એસેસરીઝ, ગૂંથેલા અને હાથ વણાટના કપડાં. ભારતની મુખ્ય આયાત છે પેટ્રોલિયમ ઉત્પાદનો, મોતી, કિંમતી અને અર્ધકિંમતી પથ્થરો, ડ્રગ ફોર્મ્યુલેશન, જૈવિક, સોના અને અન્ય કિંમતી ધાતુના ઝવેરાત, આયર્ન અને સ્ટીલ, ઓર્ગેનિક કેમિકલ્સ, કપાસ અને એસેસરીઝ, મોટર, કાર, વાહન, ઇલેક્ટ્રિક મશીનરી, આયર્ન અને સ્ટીલના ઉત્પાદનો, કમ્પ્યુટર સહિતની મશીનરી, પ્લાસ્ટિક, પશુ વનસ્પતિ ચરબી, તેલ, મીણ, ઓપ્ટિકલ તકનીકી, તબીબી ઉપકરણ, ખાતરો વગેરે. આ રીતે આયાત અને નિકાસના મુખ્ય વસ્તુઓ છે. ત્યારબાદ સવાલ નંબર 3. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. જવાબમાં લખી શકાય કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. પ્રશ્ન નંબર 10. નીચે આપેલ પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો.
સવાલ નંબર 1, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અને ધાર્મિક કારણો અને સામાજિક કારણો કયા કયા હતા? તો સામાજિક અને ધાર્મિક કારણોમાં લખી શકાય. પહેલું, ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઈરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવાના પ્રયત્ન કર્યા. ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે. તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો. આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મનો નાશ કરવા માગે છે એવી શંકા લોકોમાં વધારે દ્રઢ બની. 2, અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યા હતા. ત્યારબાદ સવાલ નંબર 2, સંસાધનોના પ્રકાર જણાવી નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન જણાવો. સંસાધનના મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે. પહેલું, કુદરતી અને માનવ નિર્મિત. બીજું, નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન. અને ત્રીજું, સામુદાયિક તથા રાષ્ટ્રીય સંસાધન. હવે નવીનીકરણીય સંસાધનમાં ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ પામતા સાધનોને નવીનીકરણીય સંસાધન કરે છે. કેટલાક સંસાધન એવા છે કે જે કોઈ ચોક્કસ સમયમાં આપમેળે નિર્માણ થાય છે, જેમ કે ઝાડ, પાન, પશુ પક્ષીઓમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. વન અને વન્યજીવ નવીનીકરણીય સંસાધન છે. જળ, જંગલો, સર્જા, પવન, ભરતી ઉર્જા જેવા મહત્ત્વના સંસાધનો નવીનીકરણીય સંસાધનો છે. અહીંયા સરજા લખ્યું ત્યાં સૂર્ય ઉર્જા એમ સમજવું. સૂર્ય ઉર્જા. અનવીનીકરણીય સંસાધનમાં જ્યારે એકવાર ઉપયોગ કર્યા પછી જે સાધનોનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી તેને અનવીનીકરણીય સંસાધન કહે છે, જેમાં કોલસો, ખનિજ તેલ વગેરે આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પેપર પૂર્ણ કરીએ છીએ. સૌને પરીક્ષા માટેની શુભકામનાઓ. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા.